એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ ન્યુ બ્લોગમાં બધાનું સ્વાગત છે ને અહીંયા જો આમાં નીતાબેન તૈયાર થઈ ગયા છે ને આપણે જવાની તૈયારી કરી છે ને એ જોવા બેસી ગયા છે ખુરચી માથે બરોબર નીતાબેન તો હર મહાદેવ અહીંયા જો ગીતાબેન રેડી થઈ ગીતાબેન તમારે તો રોકાવાનું હોય છે ને ચલાવ તો હર મહાદેવ હા જો ઈ વેકેશન કરવા આવ્યા બેન નાના બેન ને કરાવ્યા બધાને ખુલી ગઈ ને એને પડી ગઈ કે મારે કોઈ દી આવ્યા નથી તો નવા ઘરે છે ને રોકાવા આવ્યા મજા આવી ગઈ ને નવા ઘરે રહેવાની મજા આવી મજા આવે બેનોની ઘરે અને આમ જો આ તમારે રોકાવાનું છે અહીંયા આમ જો આ ઠેલા બેલા લઈ લીધા છે જાય છે ખરીદી કરવા અત્યારે ગાંઠિયાનું શાક ખાવાની બનાવ્યા તો ભજીયા પણ એને તો ગાંઠિયાનું શાક જ ફેવરિટ કા એલા તો હાલો હવે અમે નીકળી નીતા બેન ચાલો અમે માલની ખરીદી કરવા જવાની છે તો હવે નીકળી તો ત્યાં છે ને વાતો કરે છે તો વાતો પૈતી હોય તો હાલો નીકળી નાખે પછી માલ લેવા જવાનું મોડું થઈ જાય લાવો લાવો ને હાલો તો જો ઠેલા બેલા લઈને જાય છે ને અહીંયા જો બધું કામકાજ ચાલુ છે જો હાલો હવે અમે જાય એવું છે હાલો તો એ જેઠાણી વાતો કરે ને અમે નીકળી છીએ અમારે જવાનું જેઠાણી વાતો કરે અમે નીકળી જો અહીં એનું કામકાજ કરે છે તો હાલો હવે નીકળી બરાબર શું કે મામી હા એ કે તો ભાણિયાનો વિડિયો બનાવવા અહીં આવો એમ કે તો કાઈ વાંધો નહીં વયા જાય બીજું શું હોય આવશું એક હવે મિલન ની આવ્યો એટલે આવી કે YouTube માં મિલન નું નાખો મિલન નું આવી દે એમ એટલે એકદમ વિડિયો બનાવવા જાય હાલો તો આપણે ને એનો ગોઠવી નાખી બરાબર ને એક દી શનિ રવિ લઈને અહીંયા જાય હા ભરત માસન ઘરે આખો મારી હાલો તો નીકળી ચાલો તમે જો હાલો આવજો તમે આવજો પછી અમે આવશું હાલો ગીતા બેન હાલો તમે રીતે આવજો બાકી તમારું ખોલી રો ને હાલો જો તાર ગોઠવી દે આમ જો આજો હાલો બાય બાય કરે બાય બાય મેકઅપ દે તને મેકઅપ કેવો મેકઅપ લઈ આવી કેવો મેકઅપ લઈ આવી પિંક કલર નો પિંક કલર હા પિંક કલર નો મેકઅપ લઈ આવી છો હાલો તો હવે ના તો પિંક ક્યાં ભગવાન હાલો આમ જાય હો હાલો આવજો સીતારામ હા હાલો આવજો એને આવજો કીધું આપણે કઈ આવજો હા એમ હાલો અમે જાય છીએ હાલો માલ લેવા બરોબર હાલો આવજો સીતારામ હા હાલો ગીતા અને તમારી રીતે આટો મારજો હો નકર ગુરુ પૂર્ણિમા થતા આવવાનું છે એ હા એ હારું હાલો આવજો સીતારામ ચાલો આપણે આવી ગયા છે સાઈનાથ સેલ્સમાં અને જો તમારા યુટ્યુબર ખરીદી કરી રહ્યા છે બતાવો તમને છે ને અમારે કટલેરીની દુકાન છે એટલે અમારે માલ સામાન લેવા આવવું પડે અને આજે અમારે છે ને હાવ સુમસાન રસ્તા હોય કારણ કે અમે રવિવારે જ આવીને એટલે જો કાંઈ ન હોય જો ખાલી હોય ને ખાલી અમે જ હોય બીજું કોઈ ન હોય આપણે અહીંયા છે જો પુસ્તક ભંડાર છે એટલે આપણે પુસ્તક લેવા જાય છે જોઈએ હવે કેમ થાય છે કાંઈક સારા સુવાક્યના પુસ્તક હોય ને એવા લેવા છે આપણે છે ને કાંઈ સારું સુવાક્ય હોય એવું પુસ્તક આપણે ગોતી લઈએ આપણે સુવાક્યનું પુસ્તક જો છે ને સુમસાન રસ્તા હાવ ચાલો માલ લઈ લે પછી પાછા કન્ટિન્યુ જ મળીએ આપણે વાગી ગયા છે જો પોણા 2 થઈ ગયા છે અને હવે બપોરા કરવા બેસજો આવી ગયા છે ઘરે રાજકોટ બધી ખરીદી કરવા ગયા કાયલા ગરમી એટલો બફાટ હતો ને માન તો ઘરે ભૂઈ ગયા હા એટલું તડકો એટલો ટ્રાફિક એટલી હતી ને આમ જો અહીંયા મસ્ત આપણે સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું ને જાઈના રોટલા કેરી છાસ પાપડ અત્યારે ટ્રાફિક નથી હાવ સુમસાન હતું પણ પછી બાયને નીકળવા ને ગળતી બપોર વરસાદ થઈ ગયો તડકો સુકવાનો બધા દુકાન બંધ રવિવાર હતો એટલે વેલી દુકાન બંધ થઈ ગઈ એટલે તડકો અને ગરમી બફારો માણા એટલો બફાર માન તો કરે કે આવીને છો રસોઈ બનાવી અને હવે જો બપોરા કલાઈ કાયલા આજ આરામ જ કરો કે કામ આજ આરામ કરો હે તમને ખરીદી કરી આવ્યા થોડું તમને બતાવું શું ખરીદી ગયા તો બેબી ઘરે આરામ કરો પણ આરામ થયો જ નહીં આરામ થયો જ નહીં કાઈ વાંધો નહીં હવે જો બપોરા કલાઈ પછી બધી વસ્તુ લઈ વાસી બધી ઠેકાણે મૂકશું થોડું તમારી સાથે શેર કરશું તો ચાલો પેલા બપોરા કરી ચલો અત્યારે બ્લોગ ચાલુ કર્યો ને જો વાગી કેટલા ગયા 6:45 રતા સુધી ઘરના કામકાજ કર્યા ઉપરને કપડાં ધોયા ને બધું આપણે બે દીકરી કાલના ગયા તો કંઈ કામ નહોતું કર્યું અને જો આપણે ખરીદી કરીએ તો ચાલો થોડું બતાવે કે હું ખરીદી કરી
ગરમી બાપા રહેવાતું નથી પણ હાથથી પણ ગરમી તો એટલી થાય છે ને અને આ જો મસ્ત આપણે બધી ખરીદી કરીએ એવા ચાલો જોવા આ છે નિત્તલનો સાબુ આપણે આ વાપરવાનું ચાલુ કર્યું છે પહેલાં વહેલા છે ને બર્તન બાર વાપરતા પણ આ છે ને બહુ મસ્ત આવે છે મિત્તલનો સાબુ નિત્તલ જો નિત્તલનો સાબુ ગોલ્ડ અને આ છે ને આનાથી છે કપડાં ન ધોતા આપણે છે ને વાસણ ધોવામાં એકદમ મસ્ત છે તો જો આ સાબુની ખરીદી કરી લીધી છે પછી અહીંયા છે પાવડર વોશિંગ મશીનનો ખરીદી બહુ ઝાઝી કરી લીધી છે ને આ છે ડેટોલનું હેન્ડ વોશ જો એમાં એવું હતું કે આ મોટું એટલે લીધું કે નાના પાઉન્ડ નહોતા ફાઈ કીધું નાના દો તો કે નાનાથી કીધું સારું હાલો મોટું લઈ લે અને આ છે જો પતંજલિ કોલગેટ જો આ પતંજલિ કોલગેટ એક આરે 2 લઈ લીધી જો એક આરે 2 અને અહીંયા મસ્ત સાબુ નંબર 1 ગોદરેજ નંબર 1 સાબુ વાપરવામાં ને સુગંધ એટલી મસ્ત આવે એટલે આ સાબુ વાપરી આમાં એ અલગ અલગ વાપરી જો મિત્ર પારસભાઈને છે ને આ સાબુ ગમે અને મિતુલભાઈ છે ને ડેટોલ સાબુ ગમે બે ભાઈ પસંદ થોડી જુદી જુદી એ કે મને મિતુલભાઈ કે મને ડેટોલ ગમે એટલે હાટું ડેટોલ લઈ આવી અને આમાં સ્મેલ સારી એટલે મને યાદ નહીં એટલે પારસભાઈ મિતુલભાઈ ને અમે આ વાપરી સારું હાલો જો આપણે છે ને અહીંયા ખાનું છે ને એમાં બધું જો અડધી પડતી તો વસ્તુ પડી હતી અડધી પડતી લઈ લીધી કેમ કે પછી હવે ચોમાસું બેસે ને તો જવાય ન જવાય તો કીધું આપણે લઈ અને મસ્ત છે ને આપણે ગોઠવી નાખીએ જો આ ખાનામાં બધું ગોઠવી નાખવાનું છે તો મસ્ત છે ને બધી વસ્તુ એક એક કરીને બધી વસ્તુ ગોઠવી નાખીએ અને બાયડેથી થોડી ઘણી ખરીદી કરીએ એવા ચાલો તમને બતાવો અહીંયા હવે ખાંડ ને એવું બધું લીધું છે તમને બતાવું અહીંયા જો 2 મમરાની થેલી લઈ વાહી જો એ ગોઠવી દીધી આ મમરાની થેલી લઈ લીધી છે કીધું મમરા સેવ મમરા બહુ ખાય અમે કાંઈ ન હોય કાંઈ લો સેવ મમરા બહુ ભાવે ને કાંઈ હોય કે ન હોય સેવ મમરા તો અમારે હોય જ 3 ટાઈમ સેવ મમરા ખાવા ભૂખ લાગે ને કાંઈ નાસ્તો ન હોય તો સેવ મમરા ખાય પાણી પીવાય એવું થાય છે કેમ કે અહીં પછી શું રાંધું ને આમાં જો મસ્ત જો ખાંડ ને બધું ઠેકાણે મૂકવાનું છે વઘાણી છે ખાંડ છે એવી બધી ખરીદી કરીએ વાહી આપણે ચાલો જો આમાં જો કેટલા અડદના પાપડ પેકેટ લીધા એમાં છે ને મોટું પેકેટ લેવું હતું પણ છે ને કે આ નાના પેકેટ હતા કીધું વાંધો નહીં નાના પેકેટ દેજો કે કિલો એક લઈ જાય જો 5 પેકેટ આવ્યા છે કિલોમાં 5 પેકેટ એ લીધા છે જલારામના ખાંડની ખરીદી કરી લીધી અને આ છે વઘાણી એટલે વઘાણી તો ઓલી નહોતી પછી આ લીધી સારી આવતી છે આ પહેલી વાર વાપરવું કેમ કે આપણે તો ઓલી પ્લેન આવે ને પ્લેન એ વાપરવું પણ ખબર નહીં ક્યાંય સારી આવે છે એ પતી ગઈ મેં તો વાંધો નહીં હાલો આ આપી દે બીજું શું હોય આપણે તો વાપરવી એમાં તો ભૂલ નહીં તો આ બધી વસ્તુ આપણે ઠેકાણે મૂકવાની છે તો ચાલો બધી વસ્તુ ઠેકાણે મૂકી દે કેમ કે હજી કાંઈ મૂક્યું જ નથી અત્યાર સુધી તો કપડાં ધોયા ઘરના કામકાજ કર્યા અને અત્યારે નવરાત્રી કાઢેલા હજી તો સપ્તાહે અડધી બાકી છે થોડો ઘણો આરામ કર્યો એવું બધું કર્યું કેમ કે આપણે થાક્યા હોય રસોડામાં જો હજી વાસણ એમને પડ્યા છે ગોઠવા નથી હજી જો વાસણ આમ જો કામકાજ જો રસોડાના કિચનનું કામ તો ખૂટે જ નહીં ચાલુ બધું હવે આ બધી વસ્તુ ઠેકાણે મૂક દઈ કાંઈ લાવો શાકભાજી શેનું શાક બનાવું દહીં વાળા ભીંડાનું અને બેનની ઘરે કેવી મજા આવી મજા તો આવી પણ હાઈ કે નીંદર નું આવે ઈ આરામ કરો કે આરામ થઈ જાય કે બેડી ઉપર ઉતા પણ નીંદર નો આવી તબિયત થોડીક લૂઝ હતી ને એટલે કાંઈ ના અને બફાટ એટલો બધો તો પવન નહોતો આવતો એટલે કા એવું હતું ને બફાટ એટલો બધો તો મને તો નીંદર આવી ગઈ હતી પણ તોય મોડે કેટલા 12:30 વાગ્યા જાગતા કાંઈ ના 12:30 વાગ્યા સુધી પાછા એમાં મહેમાન આવી ગયા તો 11:30 હુવાની તૈયારી કરતા હતા 11:30 હતા મહેમાન આવી ગયા તો પછી મહેમાન ગયા પછી શું નીંદર આવે કા પછી બફાટ થયો એટલે કાંઈ તેમનો કાઢી નાખી જેમ તેમ કરી કા બફાટ એટલો બધો ગરમીનો રહેવાય જ નહીં સારું જો પાણી આવ્યું પણ આ ઘડિયાળ જો પાણી આવ્યું છે જો પાણી આ બીજી વખત આવ્યું કે ખરી થઈને પાણીની ઉપાધિ જ નથી હાલો નળી ભરાઈ દો પાણી એવું છે હાલો તો બીજું કામકાજ કરે જો આ ચંપલ બધા ધોઈ નાખ્યા આ પહેરવા સારા લાગે પછી પાછા જો ધોઈ પાછા મૂકવાના હોય હવે હાલો ચંપલ એવું બધું મૂકતા ને આ બધી જો વસ્તુ છે એ બધી વસ્તુ મૂકી દે છે ચાલો આપણે આવી ગયા છે મેળી ઉપર કપડાં લેવા મળે આમ જુઓ 3-4 દોરી આપણે ગામત્રે જઈને આવ્યા ને આવીને તરત પાછા કપડાને જો આ બધા કપડાં ધોઈ નાખ્યા કેમ કે ગયા હતા ને તો આપણે કપડાં નહોતા ધોયા તાજા ભેગા થઈ ગયા હતા તો કપડાં અત્યારે લેવા આવ્યા છે હાઈન પડી ગયા છે આમ જો સંધ્યા ટાણું થઈ ગયું છે વાતાવરણ જો મિત્રોના પપ્પા વહી ગયા છે મંદિરે જો અંદર મંદિર સાફ સફાઈ કરતા છે અને આપણે હવે કપડાને એવું બધું લઈને જઈશું નીચે કેમ કે હાઈન પડી ગઈ છે ને આમ જો વ્યૂ બહુ મસ્ત છે અત્યારે
તો પવન તો થોડો થોડો જ છે, એટલો બધો છે નહીં, પણ મજા આવે છે ઉપર. અત્યારે તો રસોઈ ટાણું થઈ ગયું એટલે જઈશું નીચે, કપડાં બધા લઈ લઈ. ચાલો જો અમે છે ને અત્યારે મારું પાણી કરી લીધા છે ને, મને થઈ ગઈ ફૂલ શરદી, અત્યારે બોલાતું નથી ને એટલે એકાએક જ થઈ ગઈ કાયલા. અને આજ છે ફાધર ડે કાયલા. પારસભાઈ હેપી ફાધર ડે લખ્યું તો થેન્ક યુ પારસભાઈ, હેપી ફાધર ડે. મિતુલભાઈ હેપી ફાધર ડે, બરોબર ને? હા, આજ છે યોગ ડે, વિશ્વમાં બધે યોગ ડે ઉજવાણો છે. અને અમે તો નોકરી પર આંગણવાડીમાં કાલ યોગ ડે ઉજવી નાખ્યો હતો ને, અહીંયા બધા આજ જ છે ને કાયલા. આજ યોગ ડે છે તો આજ બધા યોગ ડે ઉજવાય છે, અને અમે નોકરી પર કાલ ઉજવી નાખ્યો કા. અને હેપી ફાધર ડે. ફાધર ડે તો બધા થેન્ક યુ તો બધા મિતુલભાઈ ને પારસભાઈ. હા, પારસભાઈ ને મિતુલભાઈ ને સ્ટોરી ને ફોટા મૂકવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો, થેન્ક યુ છોકરાઓ. ચાલો તો એ વિડીયો જોતા હોય એટલે અહીંથી કદી દૂર છે એટલે ચાલો તો હવે બ્લોગ લઈને અહીંયા જ કરશું. તો જો 9:30 વાગી ગયા હે, જો ટાઈમ જોઈ લ્યો તમે, 9:30 વાગી ગયા હે. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાંઈક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી